એટલે જેટલું થાય ને એટલું ભજન કરજો. ભજન ઘણી પ્રકારના છે, બરાબર ને. કાલે આપણે ગાયને જે કરીએ છીએ એને ભજન કહેવાય. મનમાં ભગવાનની સ્તુતિ કરતા હોય એને ભજન કહેવાય. કોઈ માણસ રાત્રિના સમયે એકાંતે સુખમાસ્યતામ, એકાંતમાં બેસીને ભગવાનનું ભજન કરતો એને ભજન. ભજન ઘણી પ્રકારનું થાય છે. એટલે તો આપણે કહીએ છીએ ધણી તારા નામનો રે પાઠ રે મંડાણો રે જી, ધણી તારા નામનો રે પાઠ મંડાવ્યો રે. બરાબર, એનો પાઠ મંડાય. પણ એમાં કીધું કે નર રે એ નુગરાની હારે નેડલો ન કરીએ રે જી. એવા નર રે નુગરાની હારે નેડલો ન કરીએ રે. સારા માણસનો સંગ કરશો ને તો ભક્તિનો રંગ લાગશે. ભક્તિનો રંગ તો જ લાગશે. અને આમાં પણ એ જ બતાવ્યું છે કે રજો ગુણ અને તમો ગુણ જ્યારે નાશ પામે ત્યારે ભક્તિ પ્રગટ થાય.